નમસ્કાર. તમામ વિદ્યાર્થીઓ લગભગ ધીમે ધીમે જોડાઈ રહ્યા છે અને હવે આપણે ચાલુ કરવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ની અંદર સરસ મજાનું સેક્શન નંબર સી. અને આ સેક્શન સી ની અંદર વિભાગ સી ની અંદર 18 માંથી 18 માર્ક્સ પાક્કા લાવવા માટે થઈને બસ આટલું કરી લો. બરોબર છે. અગાઉ તમે જે જોઈ ગયા છો વિડીયોઝની અંદર મારે જે સરસ મજાની વાત કરવાની છે એ વાત જો કરું તો આપણે સેક્શન ડી વિશેની ચર્ચા કરી ગયા હતા. એને જરાક આપણે રિવિઝન કરી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. અને ત્યાં કેટલાક વિદ્યાર્થીઓ હજી લાઈવ થયા નથી, ધીમે ધીમે જોડાઈ રહ્યા છે, તો એ બધા જ વિદ્યાર્થીઓ ધીમે ધીમે આવી જાય એ માટે આપણે અત્યારે જોઈ લઈશું. ડી વિભાગ છે એનું થોડીક 2 મિનિટની ઝલક બતાવી દઈશું અને પછી તમને બતાવીએ. પછી સિરિયલ શરૂ થવાની હોય એટલે આવે ને, અબ તક આપને દેખા કે ये हो गया है बाद में ये हो गया, કહાની આગે કી. એ જ રીતે આપણે એ જોશે. બોલો, અત્યાર સુધી તમે જોયું કે વિભાગ ડી ની અંદર પ્રશ્ન નંબર 47 થી 54 આવશે, જેમાં પ્રશ્ન નંબર 47 થી 53 7માંથી ગમે તે 4 લખવાના રહેશે. જ્યારે પ્રશ્ન નંબર 54 એ નકશો ફરજિયાત છે. નમૂનાના પ્રશ્નપત્રમાં આપેલા તમામ પ્રશ્નોને આધારે કહેવામાં આવે છે પ્રકરણ નંબર 47, 48 માફ કરશો, પ્રશ્ન નંબર 47 અને 48 એ તમને પૂછી શકાય પ્રશ્ન જે છે 5મા પાઠમાંથી. અને ત્યારબાદ પ્રશ્ન નંબર 49 અને 50 એ પૂછી શકાય પ્રકરણ નંબર 10માંથી. અને ત્યાર પછી પ્રશ્ન નંબર 51 અને 52 કે જે 17મા ચેપ્ટરમાંથી આવે છે. અને ત્યાર પછી પ્રકરણ 21માંથી 53મો સવાલ આવે છે. અને ત્યાર પછી રહેલા જે નકશા છે એ પ્રકરણ નંબર 8, 9, 10 અને 13માંથી આપણને પૂછી શકાય. આ નમૂનામાં આપેલા પ્રશ્નપત્રને આધારિત હોય છે. અને પ્રશ્ન નંબર 54 એ ફરજિયાત હોય છે, એના અથવાની અંદર કશું હોતું નથી. અને હવે જોઈશું કહાની આગળની. માય ડિયર ફ્રેન્ડ, આગળની કહાની આપણે જોવા માટે આવી ગયા છીએ અને ધીમે ધીમે વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે, લાઈવ થઈ રહ્યા છે. હાઈ સર, હેલો સર, કેમ છો સર? સર, અર્થશાસ્ત્રના ચેપ્ટરો બહુ અઘરા લાગે છે. ડોન્ટ વરી, બી હેપી. જેમ 17મા પાઠ 21મા પાઠમાં મેં કહી દીધું એમ સેક્શન સી ની અંદર જે આવવાનું છે એ પણ હું તમને કહી દઉં છું. તમારે ક્યાંય પણ ગભરાવાની કોઈ પણ જરૂરિયાત નથી. બસ આટલું કરી લો, આટલું કરી લો, આટલું કરી લો હોય છે. રેડી? અને એટલા માટે આપણે જય હો સાથે શરૂ કરવાના છે રિવિઝન સરસ મજાનું. આમ તો આને રેપિડ રિવિઝન કહેવાય. જેમ રેપિડ ટેસ્ટ કોરોનામાં કરતા ને ફટાફટ, એમાં ફટાફટ રેપિડ રિવિઝન કહેવાય. તો આવી ગયા છો બધા રેપિડની અંદર અને હવે બધાનો એક સાથે થશે જય હો. અને એટલા માટે આપણે તૈયાર થઈ ગયા છીએ જય હોની સાથે. અને હવે સરસ મજાની વાત કરવાના છીએ અને એ છે સેક્શન સી. ઓકે, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને આપણે સેક્શન સી છે એને લેવાની શરૂઆત કરી દઈશું એટલે તમને ખ્યાલ આવી જશે. સેક્શન સી. ઓકે, તો પ્રકરણ માપે કરીએ તો સૌથી પહેલા આ છે આપણો વિભાગ સી. માય ડિયર ફ્રેન્ડ, જે સી વિભાગ છે આ સી વિભાગની અંદર 38 થી 46 પ્રશ્નો છે. ટોટલ જે 9 પ્રશ્નો છે એમાંથી તમારે 6 પ્રશ્નો લેવાના છે. પ્રશ્ન નંબર 38 થી પ્રશ્ન નંબર 46. તો આપણે એ જોશું. તો પ્રશ્ન 38 થી પ્રશ્ન નંબર 46 છે તેમાંથી તે મુજબ 9 માંથી ગમે તે 6 પ્રશ્ન તમારે લખવાના છે. ઓકે, 9 માંથી ગમે તે 6. 1 નો 3 એટલે 6 તેરીને 18 ગુણ છે એના આપણે પાક્કા થઈ ગયા. તો આ 18 ગુણને પાક્કા કરવા માટે થઈ અને આપણે જોવાના છીએ તે મુજબ પ્રશ્ન નંબર 38 જોજો. આપણે હું લખી દઉં. પ્રશ્ન 38, પ્રશ્ન 39, પ્રશ્ન 40,
પ્રશ્ન 41, પ્રશ્ન 42, પ્રશ્ન 43, પ્રશ્ન 44, પ્રશ્ન 45 અને છેલ્લો પ્રશ્ન 46. હવે આ બધું ક્યાંથી? તો મિત્રો નમૂનાના જે પ્રશ્નપત્ર આપ્યું છે એ પ્રશ્નપત્ર મુજબ જો હું સરસ મજાની વાત કરતો હોઉં તો નમૂનાના પ્રશ્નપત્ર મુજબ 38મો જે સવાલ છે એ પ્રકરણ નંબર 3 માંથી આપ્યો છે. એટલે આપણે પેન બદલીએ છીએ એટલે આપણને ખ્યાલ આવી જશે. આ 38મો સવાલ છે અને 39મો સવાલ છે. આ બે સવાલો છે એ પ્રકરણ નંબર આપણને આપવામાં આવ્યા છે 3, એમાંથી આપણને પૂછાય છે. બરોબર છે. 38મો 39મો સવાલ એ આપણને પ્રકરણ 3 માંથી આપણને પૂછાય છે. 40મો સવાલ છે એ આપણને પૂછાય છે પ્રકરણ નંબર 4 માંથી. ઓકે, તો પ્રકરણ નંબર 4 માંથી આપણને સવાલ પૂછાય છે. ત્યાર પછી 41મો અને 42મો પ્રકરણ નંબર 8 માંથી 41મો સવાલ અને 42મો સવાલ, આ બંને સવાલ એ પ્રકરણ નંબર 8 માંથી પૂછાય છે. ધ્યાન રાખજો મિત્રો, નમૂનાના પ્રશ્નપત્રમાં જે આપવામાં આવ્યું છે મુજબ છે. એટલે પ્રકરણ નંબર 8 માંથી પ્રશ્ન 41 અને પ્રશ્ન નંબર 42 આપણને છે પૂછવામાં આવે છે. 43મો સવાલ છે એ પ્રકરણ નંબર 16, પ્રકરણ નંબર 16 માંથી આવશે. અને 44મો જે પ્રશ્ન છે એ પ્રકરણ નંબર 18 માંથી પૂછાશે. મિત્રો ધ્યાન રાખજો, પ્રકરણ નંબર 18 ઘણું લાંબુ છે અને યસ કંઈ બોલું એ પહેલાં તો આવવા મળ્યું કે સર પ્રકરણ નંબર 18નું કંઈક કરો, એમાં તકલીફ છે, એ તકલીફ છે. બરોબર છે, તો એ તમને કહી દો. પ્રકરણ નંબર 18 માંથી 44મો અને 45મો પ્રશ્ન આપણને પૂછાય છે. ઓકે, એક મિનિટ, ઇરેઝરની મદદથી પહેલાં હું સાફ કરી નાખું અને પછી હું લખું એટલે તકલીફ ના થાય. જો આ પહેલાંની જેમ જ આપણે લખીએ એટલે તમને ખ્યાલ આવે. આમ સંયુક્ત રીતે પ્રકરણ નંબર 18 માંથી 2 સવાલો આપણને પૂછવામાં આવશે અને પ્રકરણ નંબર 19 માંથી જે સવાલ પૂછાય છે એ સવાલ 46મો છે, જે આપણને પ્રકરણ નંબર 19 માંથી પૂછાય છે. ઓકે, તો હવે બરોબર ધ્યાન રાખજો, પ્રકરણ નંબર 19 માંથી આપણને પૂછાય છે. ઓકે સર, યસ બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે હું તૈયાર છું, પણ ધીમે ધીમે આ ભણાવતો જઈશ ને તમારા સવાલના જવાબો આપતો જઈશ. ઓકે, હવે જો 9 સવાલમાંથી તમારે ગમે તે 6 સવાલ લખવાના છે. ઓકે, તો મારી વાતને તમે બરોબર સમજી શકતા હો અને બરોબર સમજી લેજો કે જે ટોટલ જે 9 પ્રશ્નો છે, 1 2 3 4 5 6 7 8 ને 9, હવે એમાંથી તમને માની લો કે 18મું ચેપ્ટર અઘરું લાગે છે તો 18મા ચેપ્ટરને કાઢી નાખશો એટલે 2 ક્વેશ્ચન તમારા નીકળી જશે. એટલે 9 માંથી કેટલા વધ્યા? 7 અને લખવાના કેટલા છે? 6. ઓકે, જો તમને અઘરું જ લાગતું હોય તો એક આ મારી શાનદાર ટિપ્સ છે. બીજી મારી શાનદાર ટિપ્સ તમને એ છે માય ડિયર ફ્રેન્ડ કે પ્રકરણ નંબર 3, 4, 8મું એ એકદમ સરળ છે. એટલે 2, 4 ને 5 પ્રશ્નો તો ન્યાદ થઈ ગયા. ઓકે, અને 19મું પ્રકરણ તમે નાનું છે અને એ પણ ઇઝી છે, માનવ વિકાસ આંક. એમ 16મું ચેપ્ટર એ નાનું અને એકદમ ઇઝી છે. એમાં આર્થિક ઉદારીકરણ, વૈશ્વિકરણ ને ખાનગીકરણ ને વિશ્વ વેપાર સંગઠનને તમે લઈ લો એ લગભગ બધું આવી જતું હોય છે. ઓકે, તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હવે તમને કહી દઉં કે બોર્ડની પરીક્ષા પદ્ધતિ મુજબ તમે જે ક્વેશ્ચન માગ્યા છે 6 લખવાના છે, તો સમય હોય તો 6 પ્રશ્નો તમારા લખાઈ જાય પછી પુરવણીમાં થોડીક જગ્યા મૂકી દેવાની. અને નવો વિભાગ તો નવા પાને જ લખવાનો એટલે કોઈ ટેન્શન નથી, પણ જગ્યા મૂકી દીધા પછી તમારે એ જગ્યાનું એ જ કહું છું, કોમેન્ટ પણ આવી ગઈ, જગ્યાનું શું કરવાનું, સાંભળો એ જ કહું છું. પછી એ જગ્યામાં સમય રહે તો વધારાનો એકાદો ક્વેશ્ચન લખવાનો. કેમ? તો કે તપાસવાવાળો માર્ક્સ આપતો હોય અને કદાચ કોઈ 6 સવાલો પહેલાં છે અને 7મો વધારાનો લખ્યો છે, તો જે સવાલના વધારે માર્ક્સ હશે
એ સવાલની ગણતરી લેવાની થશે. સમજ્યા મારી વાતને? 6 સવાલો તમે લખ્યા, એમાં માની લો કે 38મો સવાલ લખ્યો, 39મો લખ્યો અને 40મો લખ્યો ને એમ લખ્યા. પણ 6 સવાલ થઈ ગયા, એમાં કોઈમાં 2 માર્ક્સ આપ્યા, કોઈમાં 2.5 આપ્યા. પણ જે વધારે માર્ક્સ વાળા છે એને કાઉન્ટ કરવાના. તો 7 લખ્યા છે, તો 7માં કયા 6 વધારે માર્ક્સ વાળા છે એને આપણે લેવાના છે. સમજાય છે મારી વાતને? ઓકે, યસ. હા બસ એ જ કહું છું. તમારો પ્રશ્ન ચિત્રવાળા સવાલો પૂછાય, ચિત્રો ક્યાંથી પૂછાય એ જ કહું છું મિત્રો. ચિત્રવાળા જે સવાલો તમને પૂછાય છે એ કદાપી ચિત્રો વિચિત્ર થઈને નહીં આવશે. એ માત્ર ને માત્ર તમારી પાઠ્યપુસ્તકની અંદર આપેલા જે ચિત્રો છે એ જ ચિત્રો તમારી સામે આવશે અને એને જ તમારે લખવાના રહેશે. ઓકે, તો હવે કદાચ ને તમે આ 18મું ચેપ્ટરને કાઢી નાખો છો તો પણ તમારે કરવાનું કેટલું રહ્યું? તો કે 3જું, 4થું, 8મું, 16મું, 19મું. હજી પણ એક ઓપ્શન આપણી પાસે છે કે 16 ને 19 બેમાંથી કોઈ એક રાખો તો પણ એ વાંધો નથી, કારણ કે 8મું નાનું છે, 4થું કદાચ ગભરાઈ ગયા કે શું? આ કદાચ આવ્યું એટલે ચોથામાં કદાચ ઋષિ મુનિઓને બધું આવતું હોય, ન આવડતું હોય તો ડોન્ટ વરી, બી હેપી, એને કાઢી નાખો તો આ ચેપ્ટરો તમારી પાસે છે જ. અને 18મા પ્રકરણમાંથી કયા કરવાના છે તો મેં કહી જ દીવાનો છું. બરોબર છે? એટલે બહુ ઇઝી છે અને એને આપણે વધારે ઇઝી બનાવીને આગળ લેવાનો પ્રયત્ન કરીશું ને શરૂ કરીશું આજે સેક્શન સી ના 18માંથી 18 માર્ક્સ પાક્કા, એટલે જય હો. બરોબર છે? સરસ. તો મિત્રો પહેલું જે વાત કરીએ છીએ 3જા ચેપ્ટરમાંથી પ્રશ્ન નંબર જે આવે છે 38 એ આપણને પૂછી શકાય છે અને 39. તો એના માટે 3જું ચેપ્ટર આપણે પ્રશ્ન નંબર 38 ને પ્રશ્ન નંબર 29. ચાલો પ્રશ્ન 38 અને પ્રશ્ન નંબર 39માં પ્રકરણ 3માંથી આવી શકે. પ્રકરણ નંબર 3માંથી આપણને આવી શકે 2 ક્વેશ્ચનો આપણને સરસ મજાના આપવામાં આવ્યા છે અને એ 38 અને 39માં પ્રશ્નો છે. ચેપ્ટર નંબર 3માંથી આવે છે. હું તમને આઈએમપી આપવા માટે, અગત્યના પ્રશ્નો આપવા માટે એટલો બધો ઉત્સાહી છું કે પ્રકરણની જગ્યાએ ચેપ્ટર ને ચેપ્ટરની જગ્યાએ પ્રકરણને એ બે જગ્યાએ નંબરને આડાવડું થઈ જાય છે, પણ હું લખું છું ત્યાં તમે કેચઅપ કરજો. બરોબર છે? હા ઓકે. હાય સર. ઘણા તો હજી આવતા જાય છે અને લાઈવ જોવાવાળાની સંખ્યા વધતી જાય છે. વેરી ગુડ. નકશો સર ક્યારે? ઓકે, નકશો મેં તમને કહી દીધું છે એ પ્રમાણે 8મું, 9મું, 10મું, 13મા ચેપ્ટરમાંથી હશે, પણ એ સિવાયના પણ નકશાનું પુનરાવર્તન આપણે કર્યું હતું એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, તો ગભરાશો નહીં અને ગભરાપા દેશો નહીં. ઓકે, આપણા અગાઉના નકશાના લેક્ચરો તમે જોઈ જોશો એટલે મળી જશે. ઓકે, સરસ. ચાલો હવે વાત કરવાના છીએ માય ડિયર ફ્રેન્ડ એ 3જા પાઠની વાત કરીએ. તો 3જા પાઠની શરૂઆત થાય તો સૌથી પહેલાં શિલ્પ સ્થાપત્યનો અર્થ છે ને એ તમારે કરવાનો છે. બરોબર છે? પહેલું છે શિલ્પ, એમનો અર્થ, પછી છે સ્થાપત્ય, એમનો અર્થ, અને પછી છે પ્રાચીન ભારતનું નગર આયોજન. આ ધ્યાન રાખજો, પ્રાચીન ભારતનું નગર આયોજન. માય ડિયર ફ્રેન્ડ, ધોળાવીરા હોય, લોથલ હોય, મોહેજો દડો હોય, પણ એ બધા પ્રાચીન નગરો છે. પણ કોમન રીતે, સામાન્ય રીતે પ્રાચીન ભારતની અંદર નગરો કેવા હતા એની ચર્ચા કરી છે. બાકી બધાના તો અલગ અલગ વિગતો આપવામાં આવી છે. તો પ્રાચીન ભારતનું નગર આયોજન. હવે ચોથો જે સવાલ છે એ સવાલની જો મારે વાત કરવી છે તો તમે ભણી ગયા હશો મોહેન્જો દડો. બરોબર છે? તો મોહેન્જો દડોના જેટલા પણ પ્રશ્ન છે એમાંથી કોઈ એક પ્રશ્ન તમને 3 માર્ક્સની અંદર પૂછી શકાય 100%, 101% આવું કહી શકીએ. પણ આપણે 99.99 રાખશું. કદાચ ન આવ્યું હોય તો વાંધો આવે નહીં, કોઈ પ્રોબ્લેમ આવે નહીં, પણ આવશે.
એના મોહેજો-દડો છે એની નગર રચના. તમારી પાસે પાઠ્યપુસ્તકો જો પાઠ્યપુસ્તકને સામે રાખજો, હું કહું ત્યારે પાઠ્યપુસ્તકમાં જોતા જજો, પાઠ્યપુસ્તકને સામે રાખજો. નગર રચના છે, પછી એની રસ્તાઓ છે. મોહેજો-દડો છે તો મોહેજો-દડોની નગર રચના, મોહેજો-દડોના રસ્તાઓ, આ ખાસ ધ્યાન રાખજો. મોહેજો-દડો નગર રચના, એમના રસ્તાઓ, ગટર યોજના, ગટર યોજના, જાહેર સ્નાનાગર. સ્નાનાગર એટલે જાહેર, આપણે જેને સ્વિમિંગ પુલ કહીએ છીએ, જાહેરમાં બધા સ્નાન કરી શકે તે. અને જાહેર મકાનો, બરોબર છે, જાહેર મકાનો. આ ખાસ ધ્યાન રાખજો. હવે આમાંથી કોઈ ક્વેશ્ચન આપણને પૂછી શકાય તેવો છે, એટલે મોહેજો-દડો છે. પછી તમને હડપ્પા અને કટપ્પા નહીં, હા હડપ્પાની વાત કહું છું. હડપ્પા, ધોળાવીરા અને લોથલ, આ ત્રણમાંથી કોઈક એકની ટૂંકનોંધ પૂછી શકે. એટલે પાંચમા સવાલની અંદર તમે જુઓ હડપ્પા, ધોળાવીરા અને લોથલ. હવે મેં તમને કીધું એની કોઈ પણની એકાદાની ટૂંકનોંધ છે એ પરીક્ષાની અંદર પૂછી શકાય. તો માય ડિયર ફ્રેન્ડ, તમારે ધ્યાને રાખવાનું છે કે લોથલનું ચિત્ર તમને આપ્યું હશે, એટલે ચિત્ર જોઈને તમને ખ્યાલ આવી જવો જોઈએ. પછી ધોળાવીરાનું પણ ચિત્ર આપ્યું છે અને મોહેજો-દડોની નગર રચનાનું પણ ચિત્ર પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવ્યું છે. બરોબર, તમે પાઠ્યપુસ્તક તમારી સામે રાખજો એટલે તમને ખ્યાલ આવી જશે કે હું જે બોલું છું એ ક્રમાનુસાર તમે એની અંદર જોડાયેલા છો કે કેમ. ઓકે, ચાલો હવે આના પછીની આગળની વાત કરીએ તો સ્તૂપની વાત આવશે. સ્તૂપનો અર્થ આપી અને સરસ મજાનો સાંચીનો સ્તૂપ છે એની વાત કરવામાં આવી છે. બરોબર છે, એટલે પરીક્ષાની અંદર પ્રશ્ન એ રીતના પૂછાય કે સ્તૂપનો અર્થ આપી, સ્તૂપનો અર્થ આપી અને ભારતમાં આવેલા સ્તૂપોના નામ જણાવો. અને કદાચ તમને સાંચીના સ્તૂપનું ટૂંકનોંધ પૂછે, એનું ચિત્ર આપ્યું હોય અને ટૂંકનોંધ પૂછે કે આ ચિત્ર શેનું છે અને એના વિશે ટૂંકનોંધ જણાવો, તો તમારે સાંચીનો સ્તૂપનો છે એ તમારે જણાવવાનું રહેશે. આપણા જે નમૂનાનું પ્રશ્નપત્ર છે, નમૂનાના પ્રશ્નપત્રની અંદર એ સાંચીનો સ્તૂપ આપ્યો છે. પહેલાં તો સામાજિક વિજ્ઞાનમાં આવું નહોતું, બદલાયેલા માળખા પ્રમાણે આવી ગયું. અંગ્રેજીમાં એવું હતું કે એક કોઈ ચિત્ર આપ્યું હોય અને નીચે તમને ક્વેશ્ચન આપ્યો અને એના જવાબ તમારે લખવાના હોય. ગુજરાતીમાં હતું પેરેગ્રાફ આપ્યો હોય, નીચે ક્વેશ્ચન આપ્યા હોય, એમાંથી જોઈને જવાબ તમારે લખવાનો. કોઈ કવિતા આપી હોય, નીચે ક્વેશ્ચન આપ્યા હોય, જોઈને લખવાનું. પણ આ વર્ષે ગવર્મેન્ટે બહુ સરસ મજાની આયોજન કરી દીધું કે આ જે પ્રશ્ન 38મો છે એ ત્રીજા ચેપ્ટરમાંથી કદાચ ચિત્રવાળો પૂછાય તો ચિત્રને તમારે જોવાનું અને પછી 3 સવાલો છે તમને આપ્યા હોય, 3 સવાલોના જવાબ તમારે ફટાફટ લખવાના, એકદમ ટૂંકાક્ષરીમાં. બહુ સરસ મજાનું સાંચીનો સ્તૂપ નમૂનાના પ્રશ્નપત્રમાં આપ્યો છે. એમાં લખ્યું છે કે આ સ્તૂપ ક્યાંનો છે, આ સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે, આ સ્તૂપ કયા ધર્મકાલીનનો નમૂનો છે. બરોબર છે, ઓકે માય ડિયર ફ્રેન્ડ. નહીં, જો ધ્યાન રાખજો, મેં ચોખવટ પાડી તેમ છતાંય કોઈનો પ્રશ્ન છે એટલે કહી દઉં છું કે પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલા જેટલા પણ આપણને ચિત્રો છે એ ચિત્રોમાંથી જ ચિત્ર પૂછાય. બહારનું કોઈ વિચિત્ર ચિત્ર નહીં પૂછાય મિત્ર. બરોબર, વિચિત્ર ચિત્ર નહીં પૂછાય મિત્ર. એટલે દરેક મિત્ર આ ખાસ ધ્યાન રાખશો. ઓકે, તો સરસ રીતે હવે એ સ્તૂપવાળું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી છે પ્રશ્ન સ્તંભાલેખ. આલેખ નહીં, સ્તંભલેખ. બરોબર છે. ત્યાર પછી સ્તંભલેખ પછી સારનાથનો સ્તંભ પૂછાય છે. જો ચિત્રવાળો સવાલ છે, સારનાથનો સ્તંભ, એમના વિશેની ટૂંકનોંધ લખો. એનું ચિત્ર આપ્યું હશે કદાચ. બરોબર છે, હું કાઉન્સમાં લખી દઉં છું તમને ખ્યાલ આવી જાય કે ચિત્રવાળો સવાલ છે. ઓકે, ઇરેજરથી ચિત્ર હરખું લખી દઉં. હા,
લખવા માટે પેન જોઈએ ને, ચિત્ર છે એ સરસ મજાનું આપ્યું હોઈ શકે છે. ઓકે, એટલે આ જરા ધ્યાન રાખવું. પછી વિવિધ પ્રકારના શિલાલેખોની વાત કરવામાં આવી છે, એટલે શિલાલેખો છે. પછી ગુપ્તકાલીન કલા છે. પછી આપણને આપવામાં આવ્યું છે ગુફા સ્થાપત્ય છે. હવે એમાં દ્રવિડ શૈલી છે એની એક ટૂંક નોંધ આવે છે. બરોબર છે, દ્રવિડ શૈલી. જો દ્રવિડ લોકો એટલે પહેલો પાઠ થાય, અને દ્રવિડ શૈલી એટલે પ્રકરણ નંબર 3 થાય છે. પછી દ્રવિડ શૈલી પછી આપણને આપ્યું છે ગુપ્તકાલીન કલા. તો ગુપ્ત યુગના સમયની અંદર જે રચનાઓ થઈ છે બધી બાંધકામની, તે ગુપ્ત કાલીન કલા. તો ગુપ્તકાલીન કલાની જે બાંધકામની રચના થઈ છે એની વાત કરી છે. અને ગુજરાતની ગુફાઓ, માય ડિયર ફ્રેન્ડ, મારી દ્રષ્ટિએ આ જે ગુજરાતની ગુફા છે, ખાસ ધ્યાન રાખજો, ગુજરાતની ગુફાઓ એમાંથી કોઈ એક ગુફાને લે કે બે ગુફાને લઈ અને પૂછી શકાય છે. એટલે બધી જ ગુફાઓ છે એ તમને 8 ગુફાઓ નહીં પૂછે, પણ એમાંથી કોઈ પણ બે, ઓકે, આપણને પૂછી શકાય છે. ઓહો, કોઈકને તો હા જઈ રહ્યા છે અને ભૂખ લાગી રહી છે અને આવું બધું છે. ભાઈ, ભૂખ લાગી રહી તો લેક્ચર ભરતા ભરતા ખાતા ખાતા તમે ભૂખને સંતોષી શકો અને લેક્ચર ભરી શકો છો. ઓકે, યસ યસ ભાઈ, વગર કામની કોમેન્ટ નહીં કરો, કારણ કે કોઈની અગત્યની કોમેન્ટ આવતી હોય તે ઉપર વહી જાય અને જવાબ ન પડે. તમને એમ થાય કે સાહેબ જવાબ કેમ નથી દેતા, પણ મારી કાંઈક લિમિટ હોય કોમેન્ટ વાંચવાની, ફટાફટ કહેવાની અને તમારે કોમેન્ટ કરવાની. તો પ્લીઝ આઈ રિક્વેસ્ટ ફોર યુ કે તમારે જ્યારે પણ અગત્યની જરૂરિયાત હોય ત્યારે કોમેન્ટ કરો, બીજી કોમેન્ટ નહીં કરો. બરોબર છે? અને હા, સબ લોગ જાગતે રહો, જાગતે રહો, બસ. ઓકે, સરસ. ચાલો, તો ગુજરાતના ગુફા સ્થાપત્યની વાત કરી છે. પછી વાત કરે તો ગોપુરમ સ્થાપત્ય. બરોબર છે, એ જો કે પૂછાતું નથી પણ કદાચ આવી શકે. બરોબર, એટલે ગોપુરમ સ્થાપત્ય એની આપણને ટૂંકનોંધ તરીકે પૂછી શકાય છે. 13મો ક્વેશ્ચન છે સરસ મજાનો, અને એ છે જૈન મંદિરો કે દેરાસરો. ધ્યાન રાખજો, જૈન મંદિરો અથવા એને કહેવામાં આવે દેરાસર. બરોબર છે? હા, એ આપણને પૂછાય છે દેરાસરો. અને એની અંદર માઉન્ટ આબુની અંદર આવેલા દેલવાડાના દેરા વચ્ચેથી કાઢેલો પ્રશ્ન છે એ પરીક્ષામાં પૂછી શકાય, એટલે એ તમારે ધ્યાન રાખવાનું છે. પછી છે મોઢેરાનું સૂર્ય મંદિર. અમે લખી દઉં, દેલવાડાના દેરાસરો. અને ગુજરાત જેના માટે જાણીતું છે એવું 14મું મોઢેરાનું સૂર્ય મંદિર. ભાઈ, આપણા સિલેબસની અંદર ને આખા હિન્દુસ્તાનની અંદર આવેલા ઘણા બધા મંદિરોમાં સૂર્ય મંદિરો બે જ, એક મોઢેરાનું સૂર્ય મંદિર અને બીજું છે કોણાર્કનું સૂર્ય મંદિર. બરોબર, તો મોઢેરા અને કોણાર્કનું જે સૂર્ય મંદિર છે એ સૂર્ય મંદિરની વાત કરી છે. અને પછી ગુજરાતની સ્થાપત્ય કલા છે એની અંદર મસ્જિદો છે, સરસ મજાના જૈન મંદિરો છે, ગુજરાતની વાવ, એમના વિશે આપવામાં આવ્યું છે, એ તમારે ખાસ જોવાનું છે. ઓકે, તો એ ગુજરાતની સ્થાપત્ય કલાની અંદર ખાસ તમને જે પૂછાય તો એમાં બે સવાલો છે. એક તમને હું કહી દઉં, 15મો ક્વેશ્ચન છે અમદાવાદમાં આવેલા સ્થળો. આ પ્રશ્ન એવો છે મિત્રો, કારણ કે અમદાવાદમાં કયા કયા સ્થળો આવ્યા, શું ઉજવણી થઈ, પહેલા ચેપ્ટરમાં હોય, ત્રીજા ચેપ્ટરમાં હોય, છઠ્ઠા ચેપ્ટરમાં હોય. આપણે કોમન કાઢીને તૈયાર કરવાનું, એટલે અમદાવાદ પૂછાય એટલે તરત જ લખી નાખવાનું. અને પછી જે છે એક વખત ક્વેશ્ચન આ કદાચ આવી શકે, જૂનાગઢમાં આવેલા સ્થળો. બરોબર છે, તો જૂનાગઢમાં કયા કયા સ્થળો આવેલા છે તે. રેડી? તો માય ડિયર ફ્રેન્ડ, હવે આટલું બધું ભણ્યા પછી, ગુજરાતની સ્થાપત્ય કલા અને બધું કર્યા પછી, માય ડિયર ફ્રેન્ડ, હું તમને એક હિન્ટ બીજી આપી દઉં છું કે પ્રકરણ નંબર 3ની અંદર રેખાચિત્ર આપવામાં આવ્યા છે. એક નોંધ કરી દઉં છું. પ્રકરણ નંબર 3માં પાઠ્યપુસ્તકમાં જુઓ તો રેખાચિત્ર તમને આપેલ છે. એક્ઝામ દેવા જાવ એટલે પહેલા રેખાચિત્રને જોઈ લેવાનું કે કયો ભાગ ગોપુરમ છે, કયો ભાગ
ગલિયારા છે કયો ભાગ છે, એ તોરણ છે કયો ભાગ છે, એ લીવાન છે કયો ભાગ કિબલા છે. બરોબર. કેમ? પરીક્ષાની અંદર તમે પાઠ્યપુસ્તકમાં જુઓ તો ગોપુરમનું રેખાચિત્ર આપ્યું છે, મસ્જિદનું રેખાચિત્ર તમને આપવામાં આવ્યું છે, અને સાથે સાથે સરસ મજાનું સ્તૂપનું રેખાચિત્ર આપવામાં આવ્યું છે. તો એમાંથી કોઈ વ્યાખ્યાઓ તરીકે કેમ પૂછી શકાય ચિત્ર આપીને કે આ ભાગ કયો છે, આ ભાગ કયો છે, તો આપણે સરસ મજાના ભાગને દર્શાવી શકીએ. ઓકે, તો રેખાચિત્ર આપેલ છે જેને જોઈને જવાનું, જોઈને જ પરીક્ષામાં જવું એટલે કદાચ આવી શકે. ઓકે, તો વેલ डन. दिल थाम के बैठिए, अब हम लेने वाले हैं क्या, तो कि कुछ नहीं, लेने वाले हैं बॉल पेन नहीं. आ नई बॉल पेन के साथ हम कहते हैं कि आमाथी આખું ચેપ્ટર આ થઈ ગયું. હવે એમાંથી આપણે શું કરવાનું છે તે, તો શું કરવાનું છે તો એ તમને કહી દઉં. કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા દેવા જાય એટલે સૌથી અગત્યનું મારી દ્રષ્ટિએ જે પૂછી શકાય એ છે મોહેજો-દડો. મોહેજો-દડામાંથી કોઈ પણ બે નગર રચના, રસ્તાઓ, ગટર યોજના, જાહેર સ્નાનાગર કે જાહેર મકાનો, આમાંથી કોઈ એક પૂછી શકાય. સર 100% આવે ભાઈ. ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે મને ખબર નથી. આ તો માત્ર ને માત્ર તમને એક આઈડિયા, અપેક્ષિત પ્રશ્નો આપ્યા છે કે જે પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે, અને એમાંથી તમારે આ તૈયારી કરવાની છે. બરોબર. તો આવી જાય તો આપણો બેડો પાર થઈ જાય, અને ન આવે તો એના બદલે ક્વેશ્ચનો હોય છે જે તમે લખી શકો. એટલે આ વર્ષે તમે બહુ નસીબદાર છો કે તમને અથવાના પ્રશ્નો મળે છે. ઓકે, બરોબર છે. રેડી? હા. ઓકે, વગર કામની કોમેન્ટ નહીં કરો પ્લીઝ. તો મને છે ને કોઈની અગત્યની કોમેન્ટ હોય ને જતી રહે છે અને ખબર નથી પડતી. રેડી? ઓકે, એટલે કામનું જે છે તો આ આખા 16 ત્રીજા ચેપ્ટરના ન થાય તો એમાંથી ને હું તમને કહી દઉં. બરોબર ધ્યાન રાખજો, બરોબર ધ્યાન રાખજો. એમાંથી પણ હું તમને કહી દઉં કે ચોથો સવાલ છે મોહેજો-દડો, એ આપણને પૂછી શકાય. પછી કટપ્પા, સોરી હડપ્પા, ધોળાવીરા અને લોથલની ટૂંકનો વાળો સવાલ કરીને જવાનો. પછી સ્તૂપ છે તે, એમાં સાંચીનો સ્તૂપનો છે એ તમારે જોઈને જવાનું છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે પછી અહીંયા તમને સ્તંભલેખ છે એ પરીક્ષામાં પૂછાય છે, અને ગુજરાતની ગુફામાં છે એમાંથી કોઈ એકાદી ગુફા સ્થાપત્ય તમને પૂછી શકાતું હોય છે. બીજું કે જૈન મંદિરો છે એ જોવાનું, અને સૌથી અગત્યનું જેના ઉપર હું સ્ટાર બનાવી દઉં છું, મોઢેરાનું સૂર્ય મંદિર, એના વગર તમારે જવાનું નહીં. ઓકે, પ્રશ્ન નંબર 38 અને 39માં સવાલો માટે અગત્યના સવાલોને તારવ્યા છે ને એમાંથી અગત્યના કાઢ્યા. પહેલાં આખું આપણે પાઠ્યપુસ્તક ભણ્યા હોય એટલે મસ્ત મોટો સરસ મજાનો આંબો હોય છે, અને પછી એમાંથી સરસ મજાની કેરીઓ આવે. બરોબર છે? તો આપણે આ કેરીઓ કાઢી લીધી છે, અને એમાંથી મેં અગત્યના આપ્યા. એટલે રસનો વાટકો આપણને ભરીને આપ્યો ને આપણે સરસ મજાના ચમચ વડે પીતા હોય. પણ જ્યારે તમે કોઈ લિક્વિડ મઠ્ઠો રસ આ પીતા હોય ને ત્યારે ચમચ નહીં લેવાની, એ જ વાટકો છે મોઢે માંડી દેવાનો, જેના કારણોસર ઝાઝું આપણને મળે અને વધારે આપણે પી શકીએ. ઓકે, તો આ મુદ્દો આપણને આપવામાં આવ્યો છે. રેડી? વૈદ. ઓકે, અને પછી છે જુનાગઢ, અમદાવાદના સ્થળો છે. પણ આ મેં કીધું એ મોહેજો-દડો ખાસ તમારે લઈ લેવાનો છે. અને આ શિલ્પ સ્થાપત્યનો અર્થ જે છે એ આપણને પરીક્ષામાં 1 માર્ક્સની અંદર પૂછાય, અને પ્રાચીન ભારતનું નગર આયોજન. આટલા બ્લુ કલરથી આપણે ટીક કર્યા. એ મારી દ્રષ્ટિએ ત્રીજા પાઠમાંથી પૂછી શકાતા અગત્યના પ્રશ્નો છે. હવે આપણે લેવાનું છે પ્રકરણ નંબર 4. માય ડિયર ફ્રેન્ડ, જે 40મો પ્રશ્ન છે પ્રકરણ નંબર 4માંથી આપણને પૂછાતો હોય છે. તો 40મો સવાલ, પ્રશ્ન 40, જે આપણને પ્રકરણ 4માંથી પૂછી શકાય છે. પ્રશ્ન નંબર 40 પ્રકરણ નંબર 4માંથી પૂછી શકાય. હા, ઘણા તો કહે સાહેબ કેટલું બધું અઘરું ને કેટલું બધું ચેપ્ટર છે, પણ કશો વાંધો નહીં. બહુ બધું અઘરું છે અને બહુ બધું આપણને કીધેલું છે, પણ તમારે ડોન્ટ વરી બી હેપી, આખું તો કરવાનું છે જ નહીં. એટલે એ તો તમારે ટેન્શન આખું એક જતું જ રહ્યું. તમારે જે કરવાનું છે એ હું તમને કહી દઉં છું, એટલે તમને કોઈ જાતની ટેન્શન ન રહે. ઓકે, ઓનલી ફોર એટેન્શન, નોટ લેવાનું કોઈનું ટેન્શન.
ચાલો તો હવે જુઓ જે ચોથું ચેપ્ટર છે એમાં શરૂઆત કરો તો પહેલું છે ભાષા સાહિત્યનો વિકાસ, બરોબર છે. પહેલો સવાલ છે ભારતની ભાષા અને સાહિત્યનો વિકાસ જણાવો. ભાષા સાહિત્યનો વિકાસ તમારે જણાવવાનો છે એટલે એ મુદ્દો. ઓકે, પેન દેખાય છે? આ દેખાય છે, બરોબર. વાંધો ચોથું ચેપ્ટર ન કરીએ તો ભાઈ ચોથું ચેપ્ટર તમારે ન કરવું હોય તો મેં તમને કીધું 9 સવાલો છે, એમાંથી કોઈ પણ 6 લખવાના છે. અને તમારી જાતે કોઈ ચેપ્ટર તમને અઘરું લાગતું હોય તો કાઢી નાખશો. પણ જે ચેપ્ટરને તમે રાખો છો એને કમ્પલસરી કમ્પ્લીટ કરજો, જેનાથી તમને નુકસાન ભોગવવાનો વારો ન આવે. અને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયની અંદર મેં સાહેબને પૂછ્યું તો મોટા ભાગે આ નમૂનાના પ્રશ્ન પ્રમાણે પૂછાયેલું હતું. ક્યાંક 19-20 માઇનસ પ્લસ હતું, બરાબર છે. બહુ કોઈ ડિફરન્ટ હતો નહીં. અને આ 19-20 માઇનસ હોય એ અથવામાં કેમ કે નીકળી જતું હોય છે એટલે આપણને એ પણ તકલીફ રહેતી નથી. એટલે પહેલું વિષય. પછી પ્રાચીન ભારતના સાહિત્યનો પરિચય. બીજો સવાલ છે એ છે પ્રાચીન ભારતના સાહિત્યનો પરિચય કરાવો. ઓકે, આ સવાલ છે પ્રાચીન ભારતના સાહિત્યનો પરિચય કરાવો. પછી મિત્રો જે પરીક્ષામાં પૂછાય છે એ છે પ્રાચીન ભારતના મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય. પ્રાચીન ભારતના મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય કરાવો. પ્રાચીન ભારતની અંદરની વાત કરીએ તો પ્રાચીન ભારતના મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય. અને ધીમે ધીમે બૌદ્ધ ધર્મના સાહિત્ય લખે તો બૌદ્ધ સાહિત્યનો પણ પરિચય આપણે કરાવવાનો છે. એટલે એ છે બૌદ્ધ સાહિત્યનો પરિચય. બૌદ્ધ સાહિત્યનો પરિચય કરાવો. જો આમાં બધા સાહિત્ય જ આપ્યા છે, અલગ અલગ ધર્મ સંપ્રદાયને આધારિત લખાયેલા હોય છે તે. પછી આપણને આપ્યું છે પ્રાચીન યુગની વાત કરીએ તો ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો કાવ્ય અને નાટકનો સુવર્ણયુગ કહેવાય છે. એ એક પ્રશ્ન છે. અને સાથે પ્રાચીન યુગનું ગુજરાતી સાહિત્ય, આ ધ્યાન રાખજો, પ્રાચીન યુગનું ગુજરાતી સાહિત્યનો પરિચય કરાવો. બરોબર છે. પ્રાચીન સમયમાં ગુજરાતી સાહિત્યનો પરિચય કરાવો. તો ગુજરાતી સાહિત્ય કઈ રીતના અને કેમ છે તે. અને મિત્રો આપણને ખબર છે દ્રવિડ પ્રજાતિ ઉત્તર ભારતમાંથી આવીને ધીમે ધીમે કરતી દક્ષિણ તરફ એ જતી રહી. તો દ્રવિડ શૈલી પૂછે તો પ્રકરણ નંબર 3 હોય. પરંતુ તમને એમ પૂછે કે પ્રાચીન ભારતની દ્રવિડ ભાષાનું સાહિત્યની માહિતી આપો. તો જુઓ, પ્રાચીન ભારતના દ્રવિડ, બરોબર, દ્રવિડ શૈલી હોય તો પ્રકરણ નંબર 3, દ્રવિડ પ્રજા હોય તો પ્રકરણ નંબર 1, અને દ્રવિડ સાહિત્ય હોય ભાષાનું તો પ્રકરણ નંબર 4. દ્રવિડ ભાષાનું સાહિત્ય સમજાવો. તો આ જે સાહિત્ય છે એની વાત કરવામાં આવશે. પછી મધ્યકાલીન સાહિત્યનો પરિચય, એટલે આટલું મોટું સાહિત્ય પૂછાવાનું નથી. 4 માર્ક્સનો ક્વેશ્ચન છે, 5 માર્ક્સનો ક્વેશ્ચન હોય એવો ક્વેશ્ચન છે. અને 2-3 ગુણમાં એ પૂછી શકાય નહીં, પણ એમાંથી વચ્ચે કોઈ ક્વેશ્ચન લઈ શકાય. અને એ ક્વેશ્ચનની અંદર છે ફારસી સાહિત્ય બધું આવે છે તે. એટલે મધ્યકાલીન સાહિત્યનો પરિચય એ આપણે લઈશું. મધ્યકાલીન સાહિત્યનો પરિચય કરાવો. બરોબર છે. પછી 8મો સવાલ છે ભારતમાં વેદો કેટલા છે, કયા કયા. આ ખાસ પૂછાય છે, ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા, એની વાત આપણને કરવામાં આવી છે. ઓકે,
પછી 9મો ક્વેશ્ચન છે ફારસી સાહિત્યનો પરિચય. બરોબર છે, ખાસ ધ્યાન રાખજો, ફારસી સાહિત્યનો પરિચય. 9મો છે ફારસી સાહિત્યનો પરિચય કરાવો. તો ફારસી સાહિત્યનો પરિચય કરાવવાની વાત એ આપણને કરે છે. પછી છે 10મું છે મુઘલકાલીન સાહિત્ય. જે આ મધ્યકાલીન સાહિત્ય છે ને એમાંથી વચ્ચેથી આ ફારસી સાહિત્ય હોય અથવા તો મુઘલકાલીન સાહિત્ય આપણને પરીક્ષામાં પૂછી શકાય. એટલે મુઘલકાલીન સાહિત્યનો પરિચય કરાવો અથવા તો પરિચય આપો. અને હવે એક બોક્સ બનાવી દઉં અને બોક્સમાં હું તમને કહી દઉં વિવિધ પ્રકારની વિદ્યાપીઠ છે, એને તમારે ખાસ તૈયાર કરવી, કારણ કે મારી દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વિવિધ પ્રકારની જે વિદ્યાપીઠ છે ને તે, અને એ વિદ્યાપીઠની અંદર નાલંદા વિદ્યાપીઠ છે, ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી તક્ષશિલા વિદ્યાપીઠ છે, ખાસ ધ્યાન રાખજો. પછી વારાણસી વિદ્યાપીઠ છે, એને કાશી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આપણે ત્યાં આવેલી વલ્લભી વિદ્યાપીઠ છે. ઓકે, તો આ જરા ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, હવે વારો આવે છે કે આ આખી કેરીમાંથી રસ મલાઈ ક્યાંથી કાઢવી. હા, ઓકે, સરસ. ચાલો, તો રસ મલાઈ ક્યાંથી કાઢવી એ આપણે લેવાના છે. તો એની અંદર ખાસ આપણે જોવાના છે, લાલ કલર આપણે લેશું. બરોબર છે. તો સૌથી પહેલાં જે પૂછાય છે એના એક આ પ્રાચીન ભારતના સાહિત્યનો પરિચય કરાવો. એટલે પ્રાચીન ભારતના સાહિત્યનો પરિચયવાળો સવાલ ખાસ તમારે જોવાનો છે. પછી પ્રાચીન ભારતના મહાકાવ્ય તરીકે રામાયણ મહાભારતનો પરિચય અહીંયા સ્ટાર કરી દો, ખાસ અગત્યનો છે અને પરીક્ષાની અંદર પૂછી શકાય તેવો છે. પછી છે આપણને આપવામાં આવે છે એ ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્યની વાત પણ કરી શકે તેવું છે. પછી આપણે વાત કરીએ તો વેદોવાળો સવાલ છે, એ ખાસ અગત્યનો છે, એટલે એને સ્ટાર કરી દઉં છું. પછી મુઘલકાલીન સાહિત્ય છે, એ પણ ખાસ આપણે સ્ટાર કરી દઉં છું, એટલે આવી શકે. અને આ બૌદ્ધ સાહિત્યનો પરિચય, બૌદ્ધ સાહિત્ય છે ને એ પાલી ભાષાની અંદર લખાયું છે, એટલે તમને એમ કે પાલી ભાષા સાથે સંકળાયેલું સાહિત્ય, તો પણ તમારે આ જ લખવાનું છે. ઓકે, એટલે પાલી ભાષા સાથે સંકળાયેલું સાહિત્ય કે તો પણ તમારે એ લખવાનું છે. ઓહો, વાહનોનો ટ્રાફિકનો અવાજ બહુ આવે છે, એક જ મિનિટ ચાલુ રહેજો, ક્યાંય જતા નહીં, હું જોઈ જાઉં. હા, ઓહો, બરાબર છે. વળી પાછું સરસ રીતે આવી ગયા છો બધા. ઓકે, વેઇટ અ મિનિટ સર. અને હવે જુઓ માય ડિયર ફ્રેન્ડ્સ, ખાસ જરા ધ્યાન રાખજો, હું પાણી પી લઉં છું ત્યાં સુધી આ ચારે ચાર જે વિદ્યાપીઠો છે એને તમે મનોમન યાદ કરી લો. હવે જુઓ, વિદ્યાપીઠો છે એને ફેરવીને સવાલ પૂછે તો કઈ રીતના પૂછે, તો બહુ લાંબો ડિફરન્ટ ન કરે, ખાલી તમને કયા જગ્યા ઉપર કઈ વિદ્યાપીઠ આવી છે એનું તમને ઉલ્લેખ કરે કે ગુજરાત રાજ્યમાં આવેલી વિદ્યાપીઠ વિશે માહિતી આપો. તો ઓફકોર્સ આપણને ખબર જ હોય કે વલ્લભી છે ગુજરાત રાજ્યમાં આવેલી છે. બરાબર, તમને એવું કીધું હોય કે બિહારના પટના જિલ્લાની અંદર આવેલી, તો આપણને ખબર જ હોય કે ઓફકોર્સ એ નાલંદા વિદ્યાપીઠ છે. બરાબર, તમે કીધું હાલમાં પાકિસ્તાનમાં આવેલી વિદ્યાપીઠ આપણે ખબર જ હોય કે વારાણસી નગરી તક્ષશિલા છે તે, અથવા તો તક્ષના નામ ઉપરથી પડેલી તક્ષશિલા. ઓકે, તો આ આપણે રેડ કર્યું છે તે ખૂબ અગત્યનું છે અને એને તમારે તૈયાર કરવાનું રહેશે. ઓકે, તો હવે તમને આમ ખ્યાલ આવી ગયો છે કે કયા પ્રશ્નો કઈ રીતના કેમ આપણે કરવાના છે તે. અને પછી પ્રશ્ન 41 અને 42 એ 8મા પાઠમાંથી આવે છે, એટલે 8મા પ્રકરણને આપણે લેશું. આપણે પેનને બનાવી દઈશું લીલી 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 લીલી. ઓકે, હા, તો પ્રશ્ન નંબર 41 અને 42 છે એ 8મા ચેપ્ટરમાંથી. પ્રશ્ન 41 અને 42 એ પ્રકરણ નંબર 8માંથી આપણને પૂછાઈ શકે. બરાબર છે, પ્રકરણ નંબર 8માંથી
પૂછાઈ શકે છે। આ 100% આપણે ખાતરી કોઈ આપતા નથી, પણ નમૂનાના પ્રશ્નપત્રની અંદર જે છે એ પ્રમાણે ગણિત અને વિજ્ઞાન વિષયની અંદર મોસ્ટ ઓફ 19% પૂછાણું હતું, એટલા માટે આપણે એને અનુસંધાન લઈને આપણે કરીએ છીએ જય હો જય હો। અને એટલા માટે ઓકે સરસ। ચાલો હવે 8મું ચેપ્ટર છે એની મારે તમારી સામે વાત કરવી છે, એના અગત્યના પ્રશ્નો કયા છે, શું છે એની વાત કરીશું। તો 3 માર્ક્સની અંદર સૌથી પહેલા સંસાધનનો અર્થ આપી એના ઉપયોગો અને પ્રકારો, એટલે પહેલો સવાલ છે સંસાધનનો અર્થ લખવાનો, પછી એના ઉપયોગો અથવા તો એમના પ્રકારો। ઓકે, જો તમને સંસાધનનો અર્થ આપી એના ઉપયોગો પણ પૂછી શકાય, અથવા તો એમ પણ પૂછી શકાય કે સંસાધનનો અર્થ આપી એમના પ્રકારોની સમજૂતી આપો। રેડી? ઓકે ઓકે, હા હા સર, જમીનવાળો સવાલ એમાંથી હા આવી શકે, હું બસ એ જ તમને કહી રહ્યો છું કે જમીનવાળા સવાલને એ બધા સવાલો છે એમાંથી આવી શકે, એટલે ડોન્ટ વરી, બી હેપી, તમે ધ્યાન રાખજો। પછી છે સંસાધન આયોજન અને સંરક્ષણ માટે જરૂરી બાબતો। બીજો સવાલ છે સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે જરૂરી બાબતો જણાવો। ઓકે ચાલો, પેનનો કલર તો તમને દેખાતો હશે ને? જો કે દેખાય છે, મિલન સર કહે છે કે પેનનો કલર દેખાય છે, એટલે ડોન્ટ વરી, બી હેપી, બરોબર છે। આજે સ્ટુડિયોની અંદર મિલન સર ઊભા છે, અને સોરી ઊભા નથી, ઉપસ્થિત છે ને બેઠા છે, અને સરસ મજાની તમારી કોમેન્ટ છે એમના ફોનમાં વાંચી રહ્યા છે અને મને કહી રહ્યા છે, બરોબર? કારણ કે એટલું બધું ઉતાવળું કામ હોય કે મારે અગત્યનું કહેવાનું, કોમેન્ટ કરવાની, બધું ભેગું થતું હોય છે। રેડી? સરસ, ચાલો, તો વાત આપણે કરતા હતા તો એ, અને પછી તો કે આ સંસાધનનું આયોજન ને સંરક્ષણ જરૂરી બાબતો જણાવો, અને આમાંથી જ આ પ્રશ્નને ફેરવીને પૂછવો હોય, જો આ પ્રશ્નને ફેરવીને પૂછવો હોય તો તમને એ રીતે પૂછી શકે કે સંસાધન આયોજન અને સંરક્ષણ શા માટે જરૂરી છે, બરોબર છે? તો એની જરૂરી બાબતો જણાવો તે। પછી જમીનનું નિર્માણ અને જમીનનો અર્થ તમને પૂછી શકાય, બરોબર છે? કે જમીનનો અર્થ આપી તેનું નિર્માણ કઈ રીતે થયું છે, આને તમે સમજાવો। જમીનનો અર્થ આપી જમીનનું નિર્માણ કઈ રીતે થયું છે એની ચર્ચા આપણે કરવાના છે, બરોબર છે? પછી જમીનના પ્રકારો કઈ રીતે પાડી શકાય ને કયા કયા તે, એટલે જમીનના પ્રકારો કઈ રીતે પાડી શકાય અને કયા કયા। માય ડિયર ફ્રેન્ડ, બધા જમીનના પ્રકારો તમને પૂછાવાના નથી, એમાંથી કોઈ એક પ્રકાર 3 માર્ક્સની અંદર આપણને પૂછી શકાય છે, અને એ પ્રકારોની અંદર કાંપની જમીન, રાતી અને કાળી જમીન ખાસ છે। એટલે આમાં હું તમને કહી દઉં, કાંપની જમીન, કાળી જમીન અને રાતી જમીન આ ખાસ અગત્યના છે, બરોબર છે? એટલે એ મારી દ્રષ્ટિએ પૂછી શકાય એવા હોય છે। અને પછી છે જમીન ધોવાણ એટલે શું, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો છે। 5મું છે જમીન ધોવાણ નો અર્થ આપી જમીન ધોવાણ એટલે શું અને તેને અટકાવવાના ઉપાયો, અટકાવવાના ઉપાયો જણાવો। તો જમીન ધોવાણ એટલે શું અને જેને અટકાવવા માટેના ઉપાયો જણાવો તે। અને આ સાથે ભૂમિ સંરક્ષણનો અર્થ આપી ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો। ભૂમિ સંરક્ષણનો અર્થ આપી ભૂમિ સંરક્ષણના ધ્યાન રાખજો, ભૂમિ સંરક્ષણનો અર્થ આપી ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો। ચાલો માય ડિયર ફ્રેન્ડ,
આખે આખું ચેપ્ટર 8મું છે અને એમાંથી પ્રશ્ન 2 પૂછાય છે. 41મો સવાલ અને 42મો સવાલ તમને એમાંથી કીધો છે. તો માય ડિયર ફ્રેન્ડ, આમાંથી અગત્યના જે પ્રશ્નો છે એની જો હું વાત કરું તો મારી દ્રષ્ટિએ પૂછી શકાતા એવા અગત્યના પ્રશ્ન, ચાલો કોમેન્ટ બોક્સની અંદર મને કહો કે કયો કલર રાખવાનો છે. ગ્રીન રાખીએ કે પછી રેડ રાખીએ કે પછી કયો રાખીએ? ઓકે, બધા પોતાનો મનગમતો કલર કહી રહ્યા છે અને રાખીએ છીએ, પણ આમાં થોડોક ડિફરન્ટ દેખાય એવો રાખીએ. ગ્રીનની અંદર તો ગ્રીનની અંદર લાલ છે, ડિફરન્ટ દેખાશે. ચાલો, તો પહેલું જે છે ટૂંકા સવાલની અંદર આ સંસાધનનો અર્થ છે ને એ પૂછી શકાય એમ છે. એટલે એના ઉપર એક બોક્સ બનાવી દઉં છું. સાથે સાથે અહીંયા જમીનનો અર્થ અને એનું નિર્માણ કઈ રીતના થાય છે એ પૂછી શકાય તેવો છે. આ જે કાપણી કાળી રાતી જમીન છે એ જમીનના પ્રકારોમાંથી કોઈ એક પ્રકાર આપણને પૂછી શકાય તેવું છે. જમીન ધોવાણ આ મોસ્ટ આઈએમપી સવાલ છે. મોસ્ટ આઈએમપીને હું સ્ટાર કરી દઉં છું. એટલે જમીન ધોવાણ છે એ ખાસ પૂછી શકાય છે. અને ભૂમિ સંરક્ષણનો અર્થ આપીને સમજૂતી કદાચ ટૂંકા ગુણની અંદર એક એક ગુણની અંદર પણ પૂછી શકાય એમ છે. ઓકે, રેડી થઈ ગયું બધાને કમ્પ્લીટ? કોઈને કાંઈ પ્રશ્નો હોય તો જરા કોમેન્ટ કરજો. અને મિત્રો, ખાસ એક તમને ત્રીજી વખત હું રિક્વેસ્ટ કરું છું કે વધારાની કોઈ કોમેન્ટ નહીં કરો પ્લીઝ, કારણ કે આમાં શું ડિસ્ટર્બ બહુ થયા કરે. બીજાના અગત્યના સવાલો છે એ જોઈ કરી શકાય. 8મા ચેપ્ટરમાંથી નકશો, હા બેટા 8મા ચેપ્ટરમાંથી નકશો પૂછાશે એ પણ મેં વાત કરી છે. ઓકે, એટલે આ આપણને આપ્યું છે. હવે આવે છે પ્રકરણ નંબર 16. ખાસ બધા ધ્યાન રાખજો, પ્રકરણ નંબર 16 છે અને પ્રકરણ નંબર 16ને આપણે જો લઈએ તો પ્રકરણ નંબર 16 ખૂબ મહત્વનું, આમ મહત્વનું અને આમ નાનું એવું ચેપ્ટર છે. એટલે એમાં પણ તમને ઇન્ટરેસ્ટ જાગશે અને ઇન્ટરેસ્ટ ન જાગે તો એ જગાડવો તો પડશે જ ને. કારણ શું, અહીંયા પરીક્ષાની અંદર આપણને પૂછી શકાય તેવું છે. એટલે સૌથી પહેલું કે જે આપણે વાત કરીશું એ પ્રશ્ન નંબર છે આપણો 43મો 43 એ એમાંથી પૂછાય છે. ઓકે, તો 43મો પ્રશ્ન આપણે લેવાના છીએ. તો પ્રશ્ન નંબર 43મો. ઓકે, ઓહો, રેડ કલર બરોબર દેખાતો નથી એટલે આપણે રેડ કલરને બદલી નાખીશું. તમે કોમેન્ટ કરો એ પહેલાં અને આપણે ઇરેઝરથી એને સાફ કરી દઈશું. એટલે સાફ થઈ ગયું. નવું આપણે લઈ લઈશું. યસ યસ યસ, કયો કલર કયો કલર કયો કલર? આ મેથી પીળો લઈએ. હા, પ્રશ્ન નંબર 43 છે એ પ્રકરણ નંબર 16માંથી પૂછી શકાય. તો 16મા ચેપ્ટરમાંથી પૂછી શકાય. તો 16મું ચેપ્ટર છે. શરૂઆત કરો એટલે આર્થિક ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને યસ યસ એ 3 ખાનગીકરણ આવે. તો સૌથી પહેલા આર્થિક ઉદારીકરણ લઈશું. તો એક સવાલ છે, આર્થિક ઉદારીકરણનો અર્થ. બીજો સવાલ છે ખાનગીકરણનો અર્થ. ત્રીજો સવાલ એમાંથી છે વૈશ્વિકીકરણ અર્થ. હવે માય ડિયર ફ્રેન્ડ, આ અર્થની સાથે સાથે ત્રણેયની અંદર એક કોમન સવાલ છે. આર્થિક ઉદારીકરણના લાભ અને ગેરલાભ, એ જ રીતે ખાનગીકરણના લાભ અને ગેરલાભ, એ જ રીતે વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ. બરોબર? તો અહીંયા ખાસ આના અર્થ આપી તેના લાભ અને ગેરલાભ જણાવો. અથવા તો ફેરવીને એમ પૂછે લાભાલાભ જણાવો. લાભાલાભ એટલે લાભ પ્લસ ગેરલાભ બંને જણ, લાભ અલાભ. બરોબર છે? મધ્યમ પદનો લોપ થઈ ગયો કહેવાય એવું કહેવાય. બહુ મને ગુજરાતી વ્યાકરણ આવડે નહીં. બરોબર છે? જો મિલન સરે દાંત કાઢે છે એટલે બહુ આપણે કહી ન શકીએ. ઓકે, સરસ. ઓકે ઓકે, હા ઓકે. કોઈ કેમ કહે છે જલ્દી કરો જલ્દી. ભાઈ જલ્દી જ છે તમારા કરતાં, મને જલ્દી છે, મારે ઘરે જવું છે. ઓકે, અને તમારે બહુ જલ્દી હોય તો તમે પ્લીઝ લીવ લઈ શકો છો. આપણે કોઈ એટલું બધું ટેન્શન નહીં લેવાનું કે ફરજિયાત અગત્યના સવાલો લેવાના જ. રેકોર્ડેડ લેક્ચર પણ તમને મળી જતો હોય છે તો એ પણ તમારે લઈ લેવાનું. ઓકે, જે લોકોને ઉતાવળ હોય તે લીવ લઈ શકે છે.
ઓકે, બાકી કલાક સવા કલાકની અંદર અગત્યના પ્રશ્નો મળતા હોય એટલું તૈયાર કરતા માત્ર 2 કલાકનો સમય ન જાય, ફટાફટ જટાજટ થઈ શકે છે. એટલે પછી એ જ રીતના ખાનગીકરણનો અર્થ આપી અને તેના લાભ અને ગેરલાભ જણાવો. બરોબર, પછી આનો અર્થ આપી તેના પણ લાભ અને ગેરલાભ જણાવો. હવે માય ડિયર ફ્રેન્ડ જુઓ, તમને એવું પૂછે, જો ફેરવીને સવાલ, ફેરવીને ભાઈ ફેરવીને સવાલ, તમને ફેરવીને સવાલ એવો આપે કે આ હું એક ઉદાહરણ તરીકે કે આર્થિક ઉદારીકરણની અસરો જણાવો, ખાનગીકરણની અસરો જણાવો, વૈશ્વિકીકરણની અસરો જણાવો. બરોબર, ના 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 કોઈ ડરી ન જાય. જો હું તો ડરી, ના ના ગભરાવાની જરૂર નથી, આ તો મને યાદ આવી ગયું એટલે અચાનક મેં કહી દીધું ને તમને આવી રીતના ઊંઘમાં હો તો ખ્યાલ આવી જાય ને એટલા માટે. ઓકે, એટલે ગભરાશો નહીં, મને કશું થયું નથી. એટલે અહીંયા જુઓ આ વસ્તુ છે, લાભ અને ગેરલાભની વાત છે, ધ્યાન રાખજો. બરોબર, કારણ કે ઘણો બધો સમય તમારા માટે મેં કાઢ્યો અને પ્રશ્નોપત્ર જોયા, કેટલું બધું કર્યું અને બધામાંથી છણાવટ કરીને તમારા માટે હું અગત્યના સવાલો છે એ તૈયાર કરીને લાવ્યો છું અને એ હું તમને આપું છું. અને એમાંથી ને આપણે મલાઈ લઈ લેવાની છે, ગોઠલીઓ કાઢી નાખવાની, છાલ કાઢી ખાલી રસ લેવાનો છે. તો અહીંયા અર્થ આપી તેના વાત કરી છે. તો જો અસરો કે અસરો, તમને કે આર્થિક ઉદારીકરણની અસરો જણાવો, વૈશ્વિકરણની અસરો કે ખાનગીકરણની અસરો, તો ગભરાવાનું નહીં. અસરો એટલે 2, એક તો લાભ અને ગેરલાભ. સમજ પડી ગઈ? અસરો પૂછે તો જેની અસરો પૂછી હોય એના લાભ અથવા તો ગેરલાભ છે એ બંને તમારે લખવાના. અને પછી વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો અને કાર્યો, વીટો WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વીટોના ધ્યેયો અને કાર્યો. જો મિત્રો પરીક્ષાની અંદર તમને ટૂંકનોંધ તરીકે પૂછાય કે વિશ્વ વેપાર સંગઠનની ટૂંકનોંધ જણાવો, તો એની અંદર તમારે બધું લખવાનું, ધ્યેયો લખવાના અને કાર્યો લખવાના. અને પહેલેથી જ ભારત વીટોનું સભ્ય છે, તો ભારતીય અર્થકારણ ઉપર વીટોની અસર, એટલે એ પણ આપણે લખીએ કે ભાઈ વીટોની, વિશ્વ વેપાર સંગઠનની ભારતીય અર્થકારણ એટલે દેશ પરની અસરો જણાવો. તો વીટોની કઈ કઈ અસરો થાય છે એ અસરોની વાત આપણને આપવામાં આવી છે. અને સૌથી અગત્યનો છે ટકાઉ વિકાસની વાત કરી છે, ટકાઉ વિકાસ. અને માય ડિયર ફ્રેન્ડ એનું બીજું નામ છે સુપોષિત વિકાસ. ટકાઉ વિકાસનું બીજું નામ છે સુપોષિત વિકાસ. એટલે આ સુપોષિત વિકાસની વાત કરી છે. પછી છે પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ અને સંવર્ધન માટેની વ્યૂહરચના. પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન. બહાર રોડ ઉપર બહુ ટ્રાફિક થઈ છે એટલે એનો અવાજ બહુ આવતો હશે, બરોબર, તો એની કોમેન્ટ ન કર્યો કે સાહેબ શેનો અવાજ છે, બહાર એનો અવાજ છે. રેડી? એટલે સંરક્ષણ અને સંવર્ધન માટેની વ્યૂહરચના જણાવો. તો એની કઈ કઈ વ્યૂહરચના છે એની વાત આપણે કરવાની છે. અને સાથે સાથે પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં, એક આપણો સવાલ છે નાના એવા ચેપ્ટરનો, આ નાનો સવાલ, પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં જણાવો. તો પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં જણાવો. તો માય ડિયર ફ્રેન્ડ, હવે યસ રેડ લાઇટ કરવાનો સમય આપણો આવી ગયો છે ને રેડ લાઇટ થઈ છે કરીને, બરોબર છે. પેલું કંઈક અગત્યનું આવતું હોય એમાં આવે ને, આમ નીકળે ત્યારે એ શરૂ થાય છે, બરોબર છે. સ્ટુડિયોમાં ઉપસ્થિત બધા છે એ બિચારા હસે છે. હા, તમે પણ હસી અને આનંદ કરતા રહેજો ને ભણતા રહેજો. ચાલો, જો તમારી પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી કાંઈ પૂછાય કે કાંઈ ન પૂછાય એની મને ખબર નથી, પણ જાવ એટલે આ બોક્સ બનાવી દઉં.
આ લાલ કલરનું બોક્સ બનાવ્યું છે, બોક્સની અંદર 3 સવાલો છે, એ પાકા કરીને જવાના. 100% એમાંથી કોઈ એક આવી શકે. જો કદાચ ન આવે તો અથવા કરી દઉં, એની વ્યાખ્યાઓ છે એ ટૂંકા સવાલની અંદર પૂછી શકાય. રેડી? લાલ પેન દેખાતી નથી પણ તમે જરાક જોજો. 100% એમાંથી પૂછે ના હોય તો એની વ્યાખ્યાઓ છે એ આપણને પૂછી શકાય છે. ઓકે, રેડી, સરસ. ચાલો, ત્યાર પછી વીટોની ટૂંકનોંધ છે એ એક તમારે કરવાની છે. પછી જે ટકાઉ વિકાસ છે એ અને પર્યાવરણની સુરક્ષાના પગલાઓ છે, એમાં પર્યાવરણની સુરક્ષાના પગલાઓ અને ટકાઉ વિકાસ એ મારી દ્રષ્ટિએ પૂછી શકાય એવો 3 માર્ક્સનો સવાલ છે. ઓકે, એટલે આ 3 માર્ક્સના સવાલોની આપણે અહીંયા પૂરા કર્યા. પણ કયા પાઠના પૂરા કર્યા? પ્રકરણ નંબર 16ના. એ પ્રકરણ નંબર 18 તમને બધાને ખબર જ છે, બહુ મોટું છે. અને એમાં 44મો પ્રશ્ન છે અને 45મો પ્રશ્ન એમાંથી પૂછાય છે. ઓકે, તો આપણે પેનનો કલર ફેરવી લઈશું. પેનનો કલર આપણે ઓકે આ સરસ રાખી દઈશું અને હવે આગળ જઈશું. પ્રશ્ન નંબર, ખાસ જરા ધ્યાન રાખજો. ઓકે, દેખાઈ રહ્યું છે. પ્રશ્ન નંબર 43 અને પ્રશ્ન નંબર 44 છે એ 18મા પાઠની અંદરથી આપણને પૂછાય છે. પ્રશ્ન નંબર 43 અને 44 પ્રકરણ 18માંથી આવી શકે. ઓકે, પ્રકરણ નંબર 18માંથી પ્રશ્ન 43 અને 44મો છે આપણને પૂછી શકાય. હવે એની જો વાત કરીએ તો સૌથી પહેલા ભાવ વૃદ્ધિના કારણો છે એ ખાસ ધ્યાન રાખજો. ભાવ વૃદ્ધિ, અહીંયા વૃદ્ધિ એટલે ભાવ વધારો લેવાનો, બરોબર? તો કાઉન્સમાં લખી દઉં. ફેરવીને પૂછે તો ભાવ વધારાના કારણો જણાવો. કયા એવા કારણો છે કે જે કારણોને આધારે વસ્તુની કિંમતમાં વધારો થાય છે? વેઇટ. હો, આખા સવાલને 8 મુદ્દા છે, તો 8 મુદ્દા નહીં પૂછાય. તમને એવું કીધું હોય કે ગમે તે 2 જણાવો કે 1 જણાવો તો આવડે તે જણાવવાનું. પણ મારી દ્રષ્ટિએ એમાંથી નાણાંના પુરવઠામાં થયેલો વધારો, જો આમાં કહી દઉં, નાણાંના પુરવઠામાં થયેલો વધારો, બરોબર છે, એ એક વારંવાર પરીક્ષામાં પૂછાતું હોય છે. તમને એવું કે ભાવ વૃદ્ધિના કારણમાં નાણાંનો પુરવઠોમાં વધારો થયો એ કઈ રીતે અસર કરે છે તે. બીજું છે કાળું નાણું. ઓકે, આમાંથી એક બીજું પૂછાય છે અને એ છે કાળું નાણું. અને ત્રીજો એક મહત્વનો જે સવાલ છે એમાંથી જ એક ટોપિક એનો મુદ્દો છે અને એ છે દાણચોરી, સંગ્રહખોરી ને કાળા બજાર. આ ખાસ દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર. બધું ન કરો તો કાંઈ નહીં, આટલું તો અવશ્ય કરીને જવું, કારણ કે 3 માર્ક્સની અંદર પૂછાય છે. પછી વસ્તુની કિંમતમાં સતત વધારો, તો ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે પૂછાય. ભાવ નિયંત્રણ શા માટે જરૂરી છે? માય ડિયર ફ્રેન્ડ, તમારી સામે પાઠ્યપુસ્તક પણ છે, રાખજો એટલે ખબર પડે કે સવાલ કયા કયા આવે છે, કયા કયા અગત્યના છે ને કયા કયા ના. ઓકે, કોકની પાસે કે પુસ્તક નથી, ભાઈ પુસ્તક નથી તો એ તમારો પ્રોબ્લેમ છે માય ડિયર ફ્રેન્ડ. હું તો તમને કેમ પુસ્તક આપી શકું, બરોબર છે? મારે તો ખાલી એટલું જ કહેવાનું, મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, બરોબર છે? એટલે આ ખાસ છે. તો આપણે તો હસતા મુખડે અહીંથી જઈશું એવું ખાસ કરવાનું છે. પછી ભાવ નિયંત્રણ લેવાના ઉપાયો છે. ભાવ વધારાને નિયંત્રણ એટલે અંકુશમાં લેવાના ઉપાયો જણાવો. પરીક્ષામાં ધ્યાન રાખજો, ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો
એટલે અંકુશમાં લેવાના, એટલે એ સવાલ જુદો છે. અને કારણો પૂછે ભાવ વૃદ્ધિના તો એ સવાલ પણ જુદો છે. તો પેલાના 8 મુદ્દા છે, સોરી 9 મુદ્દા છે, અને આના જે છે તે આપણને 5 મુદ્દા આપવામાં આવ્યા છે. બરોબર છે. ભાવ વૃદ્ધિના કારણના 8 મુદ્દા છે અને ભાવ વધારાના આપણને 5 મુદ્દા આપ્યા છે. ઓકે, તો હવે જુઓ એની અંદર જે પગલાઓ આપ્યા છે ને એમાં નાણાકીય પગલાં, આમાં તમને કહી દો અગત્યનું કયું, એક છે નાણાકીય પગલાં, તે ખૂબ જ અગત્યનું છે. ઓકે, બીજું એનું પરિબળ છે રાજકોષીય પગલાં. રાજકોષીય પગલાં એ, અને ત્રીજો જે એનો મુદ્દો છે, આમ તો 5 છે, એ 5 ન આવડે તો ડોન્ટ વરી બી હેપી, એમાંથી આ ત્રીજો મુદ્દો છે એ છે ભાવ નિર્ધારણ તંત્ર. ભાવ નિર્ધારણ તંત્ર. અને ભાવ નિર્ધારણ તંત્ર છે એના 2 કાયદાઓ છે. એક છે આવશ્યક ચીજવસ્તુ અંગેનો ધારો 1955, બરોબર છે. એમાંથી હું તમને કહી દઉં, આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો એટલે થાય કાયદો 1955, અને બીજો છે પાસાનો કાયદો, પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ પાસા, હું ટૂંકમાં લખું છું. બરોબર છે. એ આમાંથી આવે છે, આમાંથી. એટલે એ ખાસ તમારે તૈયાર કરવાનો છે. ઓકે, પછી ગ્રાહક શોષણ સામેના પગલાઓ થતા હોય છે. તો પહેલું ગ્રાહક શોષણના કારણો જણાવો. આ ખાસ પરીક્ષામાં પૂછાય છે, ગ્રાહક શોષણના કારણો. ઓકે, તો ગ્રાહક શોષણના કારણો છે એ કયા કયા છે તે, તો ગ્રાહક શોષણના 4 કારણો આપ્યા છે, એ આપણે જરાક લેવાના. પછી આપણને આપવામાં આવ્યું છે અને એ છે ગ્રાહકના અધિકારો. આ ખાસ ધ્યાન રાખજો, ગ્રાહકના અધિકારો. માય ડિયર ફ્રેન્ડ, ગ્રાહકના અધિકારો જણાવો. તમને બધાને ખબર છે કે ગ્રાહકના 6 અધિકારો છે, પણ તો એ નાગરિકના અધિકારો પૂછ્યો, એક જ શબ્દ ફરે જવાબ ફરશે. અહીં ગ્રાહકના અધિકારો કહે તો પ્રકરણ નંબર 18, અને નાગરિકના અધિકારો કહે તો પ્રકરણ નંબર 21 છે એ. બરોબર છે. સ્વતંત્રતાનો હક ને, સમાનતાનો હક ને, શિક્ષણ મેળવવાનો હક ને. રેડી? એટલે આ બધું અલગ અલગ છે, એટલે ધ્યાન રાખજો. ગ્રાહકના જે 6 હક્કો મળ્યા છે તે. પછી ગ્રાહકની ફરજો, આ તો તમે તમારી જાતે લખી શકો એ છે. બરોબર, તમે પાઠ્યપુસ્તકમાં જુઓ, ગ્રાહકની ફરજો જણાવો, એ તમને પૂછ્યું હોય, પણ આખો સવાલ ન પૂછે. એમ કે ગ્રાહકની વિવિધ પ્રકારની ફરજો જણાવો, તો ગ્રાહકની જે ફરજો છે એ તમને 13 મુદ્દા આપ્યા છે તે. હવે આ જ સવાલને ફેરવીને પૂછવો હોય તો હું અહીં લખું, ઓર એવું પૂછે કે વેપારીઓ દ્વારા ગ્રાહકને કઈ કઈ રીતે ગ્રાહકનું કઈ કઈ રીતે શોષણ થાય છે. તો જુઓ, ગ્રાહકની જે ફરજો છે ને, વસ્તુની ખરીદી કરતા પહેલા આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી, એ સવાલ એટલે ગ્રાહકની ફરજો. તો ગ્રાહકની જે ફરજો છે એ જો આપણે નિભાવીએ તો સામેવાળો વેપારી શોષણ ન કરી શકે, પણ એ ન નિભાવીએ તો આપણને એમાં કીધું કે ભાઈ ગેસની બોટલ આવે ત્યારે સીલ તપાસીને લેવું, પેટ્રોલની ડીઝલની ભરાવટ કરવા જઈએ ત્યારે મીટર 0 ઉપર રહેવું, જો કેરોસીન લેતી વખતે માપિયાના ફીણ ઉપર આવી ગયા તો ફીણ બેસી જાય, પછી પૂરેપૂરું માપ્યું ભરાવીને પછી લેવાનો આગ્રહ રાખવો. બરાબર, આ એક આપણને ગ્રાહક તરીકે આપણે સરસ મજાની ફરજો છે, આપણે ધ્યાન રાખવું. પણ અહીંયા જુઓ, વેપારી દ્વારા ગ્રાહકનું શોષણ કઈ રીતના થાય, તો કે જો તમારું ધ્યાન ન હોય અને તમને મળેલી ફરજોને તમે પાલન ન કરો તો સામેવાળો નજર ચૂકવીને આપી દે. તમે જો પેલા નાયક મૂવીની અંદર જોયું હોય કે પેલું લોહી ચુંબક નીચે લગાવી દે એટલે વજન ઓછો મળે, આમ પૂરો બતાવે અને ઓછી વસ્તુ મળે. કેરોસીનના પેલા માપ્યું હોય છે એમાં નીચેથી ઠપકારી જો ગોભું પડી જાય એટલે 5 કી જગહ 2.5 લીટર મિલતા એવું કહે.
તો આ એક એમની રીત રસમ છે કે જેમના દ્વારા એ વેપારીઓ છે એ શોષણ કરે છે. તો તમને પૂછાય ફેરવીને તો જે ફરજો છે જે ધ્યાન રાખવાની છે એ સવાલને નેગેટિવ કરી અને ધ્યાન રાખજો નેગેટિવ કરી અને તમારે લખવાનો થાય આ કે વેપારીઓ ગ્રાહકનું શોષણ કઈ રીતના કરે તો કે ભાઈ પાકું બિલ આપતા નથી, છેતરે છે, વસ્તુ ભળતા નામવાળી આપે, ડુપ્લિકેટ નકલી વસ્તુ આપે, અંતિમ તિથિ વીતી ગઈ હોય તેવી વસ્તુ આપે, વસ્તુની અંદર ભેળસેળ કરે. બરોબર છે, આવું બધું છે તમારે લખવાનું છે. ઓકે, જેના કારણોસર તકલીફ ન સર્જે. અને પછી છે ત્રિસ્તરીય અદાલતો. અહીંયા લખું 7મું છે ગ્રાહક સુરક્ષાની અદાલતો. ગ્રાહક સુરક્ષા માટેની જે ત્રિસ્તરીય અદાલતો છે, કૌંસમાં લખી દો, ખ્યાલ આવે, ત્રિસ્તરીય જે અદાલતો છે એની અંદર રાજ્ય ફોરમ છે, જિલ્લા ફોરમ છે, બરોબર છે, રાષ્ટ્રીય કમિશન છે તે, અને એક ટૂંકનોંધ આવે છે ગ્રાહક સુરક્ષા મંડળ. ટૂંકનોંધ જણાવો. ટૂંકનોંધ ગ્રાહક સુરક્ષા મંડળ. બરોબર, એ પરીક્ષામાં ટૂંકનોંધ આપણને પૂછી શકાય છે. અને પછી મિત્રો એમાંથી વિવિધ પ્રકારના ચિત્રો છે. એક અહીંયા બોક્સ બનાવી અને હું તમને નોંધ કરી દઉં એટલે તમને આ ખ્યાલ આવી જાય કે પ્રકરણ નંબર 18માં આપેલા વિવિધ પ્રકારના ચિત્રો પરથી પ્રશ્ન પૂછી શકાય. એટલે તમારે આ ચિત્રો છે એ કમ્પલસરી જોઈ લેવા. પાઠ્યપુસ્તકની બહારના ચિત્રો આવતા નથી મોટા ભાગે, એટલે આપણે કોઈ ગભરાવાની જરૂરિયાત નથી. પછી ગ્રાહકનું શોષણ થયું હોય તો ફરિયાદ કઈ રીતે કરી શકાય, ફરિયાદ કેવી રીતે કરી શકાય અને કોણ કરી શકે એની વાત છે. ફરિયાદ કોણ કરી શકે તથા ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો. એટલે 9મો સવાલ છે ગ્રાહક શોષણ થાય તો ફરિયાદ કોણ કરી શકે, કોણ કરી શકે અને તેમાં કઈ કઈ બાબતો આવે તે સમાવિષ્ટ બાબતો જણાવો. તેમાં સમાવિષ્ટ બાબતો જણાવો. રેડી? તો કોણ કોણ ફરિયાદ કરી શકે અને બાબતો જણાવો તે. ચાલો, આટલું મોટું ચેપ્ટર છે એને ગાળીને 9 પ્રશ્નો લીધા છે અને 9માંથી પણ આપણે ગાળણ કરી દઈશું. તો રેડ આવી ગયું છે. તો સૌથી પહેલા મિત્રો ધ્યાન એ રાખવાનું છે કે આ જે પહેલો સવાલ છે ભાવ વૃદ્ધિના જે કારણો છે એ તમારે ખાસ કરતો જવાનો છે. બરોબર છે, એ પરીક્ષાની અંદર પૂછી શકાય તેવો છે. પછી ભાવ, એનાથી વિરોધ સવાલ છે ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાના ઉપાયો. અને એમાંય મેં તમને કહી દીધું ઘણી વખત આમાં 2 સવાલો પૂછી શકે. એક આ રીતે તમને પૂછે કે નીચે આપેલા જે કાયદાઓ છે એની સમજૂતી આપો તો આવશ્યક ચીજવસ્તુ અંગેનો ધારો ને પાસાનો કાયદો. પાસાનું પૂરું નામ છે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ. આ આપણને પૂછી શકાય તેમ છે, એટલે મુદ્દો. પછી છે ગ્રાહક શોષણના કારણો, કઈ રીતે ગ્રાહકનું શોષણ થાય છે તેની વાત કરે છે. અને ગ્રાહકની ફરજો આ ખાસ તમારે જોવું. અને ટૂંકનોંધ તરીકે ગ્રાહક સુરક્ષા મંડળો ખાસ પૂછાય છે. અને આ તો મેં તમને કહી દીધું સ્ટાર કરીને કે તમારે જોઈને જવાનું છે. એટલે આખા ચેપ્ટરમાંથી તમારે આ 7 સવાલો છે એ ખાસ તૈયાર કરીને જવાના છે, જેનાથી તમને કોઈ જાતની તકલીફ સર્જાય નહીં. અને ચિત્રોવાળા સવાલ છે માટે મેં કહ્યું કે ચિત્રો તમારે ખાસ જોઈને જવાના છે. અને ચિત્રો કયા છે પાઠ્યપુસ્તકની અંદર આપ્યા હોય છે તે. અને હવે માય ડિયર ફ્રેન્ડ, આપણે જે લઈ રહ્યા છીએ પ્રકરણ નંબર લેવાનું છે 19 અને 19માંથી પ્રશ્ન નંબર 46મો આપણને પૂછાય છે. ઓકે, બચ વેઇટ એન્ડ વોચ 5 મિનિટ. પ્રશ્ન નંબર, ધ્યાન રાખજો, આપણને પૂછાય છે 46. પ્રશ્ન નંબર 46 જે પ્રકરણ 19માંથી આવી શકે
100% આપણે કહેતા નથી, પણ આટલું કરવાથી કોઈ નાપાસ તો ન થાય અને સારા ગુણ લાવી શકે, એટલા માટે જ આપણે કરીએ છીએ જય હો, બરોબર. અને તમને પણ જો ગમતું હોય તો કાઉન્સની અંદર બ્રેકેટ કરો, કાઉન્સ કરો ને કોમેન્ટ બોક્સની અંદર જય હો લખો. બધાને કોમેન્ટ બંધ કરાવી, ઘણા બધા છે. ઓકે, હા, ઘણા તો મારા લગ્નના સવાલો પૂછે, કોઈક છે તે ક્યાં રહ્યો છો એ પૂછે, કોઈક વળી સાહેબ તમે ક્યાં ભણાવો એ પૂછો, સર તમે અહીંયા ભણાવો. એટલે આ બધા સવાલોને મૂકી અને એક જ સવાલ ધ્યાન રાખો કે હું કયા સવાલ આપું છું તે, અને હા, એના જવાબ તમારે તૈયાર કરવાના છો. એટલે સવાલ લઈને બેસી ન જતા, એટલે આવે તેમ ઓહો સાહેબે કીધું એ જ આવ્યું, બરાબર. એટલે ખાસ બધાએ નોંધ રાખવી. તો એમાંથી પ્રકરણ નંબર 19 છે, એ પ્રકરણ નંબર 19માંથી આપણને પરીક્ષામાં પૂછાય છે. તો 19મા ચેપ્ટરમાંથી જે આપણને પૂછાય છે એમાં સૌથી પહેલી જે પ્રશ્નો છે એ માનવ વિકાસનો અર્થ આપી અને કઈ કઈ બાબતો છે એમની સાથે એમનો સંબંધ છે એ આપણે લેશું. એટલે પહેલો સવાલ લેવાનો કે માનવ વિકાસનો અર્થ આપી, માનવ વિકાસનો અર્થ આપી, માનવ વિકાસ કઈ કઈ બાબતો સાથે સંબંધ રાખે છે તે જણાવો. તો કઈ કઈ બાબતો સાથે સંબંધ રાખે છે એની વાત આપણને આપવામાં આવી છે. પછી માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરી શકાય છે તે, માનવ વિકાસ આંકની ગણતરી કઈ કઈ રીતે કરી શકાય છે. ઓકે, તે આપણે સમજાવવાનું છે. અને હવે ખાસ 3 માર્ક્સની અંદર જે આપણને સવાલો પૂછાય છે તે માનવ વિકાસ આંકના નિર્દેશકોની સમજૂતી છે. આ ધ્યાન રાખજો, માનવ વિકાસ આંકના નિર્દેશકોની સમજૂતી આપો. માય ડિયર ફ્રેન્ડ, નિર્દેશકોની સમજૂતી આપવાની વાત કરીએ. ઓકે, બધા જાગી રહ્યા છે ને? ओके, जागते रहो और एक दूसरे के भरोसे रहो, जागते. પછી માનવ વિકાસ અહેવાલ કઈ રીતના આપ્યો છે એની માહિતી પાઠ્યપુસ્તકની અંદર તમે જોશો એટલે ખ્યાલ આવશે. માનવ વિકાસ અહેવાલ, માનવ વિકાસ અહેવાલની ચોક્કસ માહિતી આપો. તો માનવ વિકાસ અહેવાલની માહિતી. 5મો સવાલ છે માનવ વિકાસ સામેના પડકારો. તો માય ડિયર ફ્રેન્ડ, માનવ વિકાસ સામેના પડકારો. કોઈ મને કોમેન્ટમાં કહેશે માનવ વિકાસ સામેના કેટલા પડકારો છે, કયા નહીં કેટલા પડકારો છે, ઝડપથી મને કોમેન્ટમાં કહો એટલે મને ખ્યાલ આવી જાય. માનવ વિકાસ સામેના ઓડકારો ને, ઓડકાર તો ખાઈએ ને પછી આવે, ત્યાં તો પડકારોની વાત કરીએ. પડકારો જણાવો. ઓકે, કેટલા પડકારો છે ઝડપથી જવાબ આપો. એટલે યસ 3 પડકારો છે. એમાં પહેલું છે સ્વાસ્થ્ય આરોગ્ય. હવે આની અંદરના જે 3 છે, એક છે સ્વાસ્થ્ય જેનો સંબંધ આરોગ્યની સાથે છે એવું કહી શકાય. બીજો છે એ છે લૈંગિક સમાનતા. જો કે સમાનતા પણ આપણે ભણવાનું આવશે. સ્ત્રી પુરુષની અસમાનતા. અને ત્રીજું છે મહિલા સશક્તિકરણ. ઓકે, સશક્તિકરણ, પેલું કરણ અર્જુનમાં આવે છે, કરણ એ નથી, એટલે આ ધ્યાન રાખજો. પછી જો વાત કરવામાં આવે તો ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજના ક્રમિક જણાવો. ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજના ક્રમિક જણાવો. એટલે મહિલા
સંરક્ષણ માટેની વાત કરે છે અને મહિલા શોષણ અટકાવવા માટેની જોગવાઈઓ સરકારે કરી. 7મો સવાલ તે મહિલા શોષણ અટકાવવાની જોગવાઈ. માય ડિયર ફ્રેન્ડ, ટેક્સ્ટબુક કાઢો. સોરી, ટેક્સ્ટબુક તો તમારી પાસે જ છે ને. એની અંદર એક સિમ્બોલ આપ્યો છે અભયમ યોજનાનો. જરા જુઓ તો. અભયમ યોજનાનું એક ચિત્ર તમને આપવામાં આવ્યું હશે. દેખાય છે? ઓકે. ઈ લોગો તમને આપ્યો હોય અને અભયમ યોજનાનું પણ તમને પરીક્ષાની અંદર પૂછી શકે છે. એટલે આ જરા ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, યસ. અને પછીનો જે સવાલ છે એ મારી દ્રષ્ટિએ બહુ અગત્યનો હોય છે અને કદાચ 100% પૂછી શકાય તે છે ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજના અમલમાં મૂકી છે. તે 8મો સવાલ ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજના અમલમાં મૂકી છે સમજાવો. રેડી? ચાલો. હવે એક આ સવાલ છે પડકારો. એમાં સ્વાસ્થ્ય આરોગ્ય છે. તો પડકારોમાં આ સવાલ પૂછાય તો એને ફેરવીને કઈ રીતના પૂછે એ હું એક લીટી દોરી અને તમને લઈ જાઉં એટલે ખ્યાલ આવજો. આ સવાલને ફેરવીને પૂછાય તો આ રીતના પૂછાય કે ભારતે સ્વાસ્થ્ય ક્ષેત્રે સાધેલી પ્રગતિ જણાવો. ઓકે, આ ફેરવીને પૂછાય તો. પણ લૈંગિક સમાનતા છે એને જો ફેરવીને પૂછવાનો હોય તો એવું આવે કે ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારના ભેદભાવ રાખે. તો અહીંયા સ્ત્રી પુરુષની અસમાનતા છે તો આને ફેરવીને પૂછે તો એ રીતે પૂછી શકાય. જો અહીંયા લખી દઉં એ રીતે પૂછાય કે ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારના ભેદભાવ રાખવામાં આવે છે. ઓકે, તો આ આપણને આપે છે. અને મહિલા સશક્તિકરણનું વર્તમાન સ્વરૂપ આને પૂછાય તો એમ પૂછે કે મહિલા સશક્તિકરણનું વર્તમાન સ્વરૂપ જણાવો. મહિલા સશક્તિકરણનું વર્તમાન સ્વરૂપ જણાવો. ઓકે, ચાલો હવે રેડ લાઇટ આપણી થઈ રહી છે ને. રેડ લાઇટ માટે સૌથી પહેલા અગત્યના જે સવાલો છે એ સવાલોની જો વાત કરવામાં આવે તો 99.99% પૂછી શકાતો આ પ્રશ્ન ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ છે અમલમાં મૂકી છે તે બહુ ઘાટું કુંડાળું તમને કરી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જાય. રેડી? એક આ છે. ઓકે, પછી જેના ઉપર હાઇલાઇટ કરીએ છે એ આ માનવ વિકાસના પડકારો. એ 3 પડકારો છે કમ્પ્લીટ કરીને જવાના છે. એના વગર જવાનું નથી. ઓકે, થઈ ગયું? સરસ. ચાલો, પછી આપણને આપ્યું છે કે આ ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓ અને આ મહિલા શોષણ. આ સવાલો ખાસ આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે. બરોબર છે? બીજા સવાલોની સરખામણીમાં આ સવાલો અગત્યના છે અને એક આ નિર્દેશકો છે એ તમારે જોઈને જવાના છે. એમાં આંકડાકીય માહિતી આપી છે. બરોબર છે? પણ આ બોક્સ બનાવ્યા છે તે સવાલો ખાસ જોવાના છે. પડકારોમાં 3 આરોગ્યને ફેરવીને પૂછાય તો આ પીળા અક્ષરે લખ્યું છે. લૈંગિક સમાનતાને ફેરવીને પૂછાય તો લખ્યું છે. આને ફેરવીને પૂછાય તો પણ લખ્યું છે. ઓકે, તો માય ડિયર ફ્રેન્ડ, આ છે સેક્શન સી ની અંદર આપણે કેટલા માર્ક્સ કવર કરી શકીએ માટે 18 માર્ક્સ માટે આપણે આ કર્યું છે. ઓકે, અને હવે ફરીથી આપણે મળવાના છે સેક્શન બી અને સેક્શન એ માટે. ત્યાં સુધી રજા આપશો અને
કા સરસ મજાની મજા આવી હોય તો માય ડિયર ફ્રેન્ડ બી અને એ વિભાગ જોવા માટે આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પેલું ઘંટીનું બટન દબાવો અને તમારા જેવા કેટલાય વિદ્યાર્થીઓને શેર કરો. બસ એ તમે કરી બતાવશો એટલે તમારે મળશું ત્યારે ઘણા બધાના પ્રશ્નો છે પણ મળશું ત્યારે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત. આવજો બધાને. જય જય ગરવી ગુજરાત.